સુરતમાં મહિલા તબીબ સાથે છેતરપિંડીની ઘટના વરાછાની મહિલા તબીબ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે। રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મુકેશ ઉકાણી નામના શખ્સે 58 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ। ફરિયાદના આધારે મુકેશ ઉકાણીની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વરાછાની મહિલા તબીબ સાથે છેતરપિંડીની ઘટના બની છે। લગભગ 58 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ મુકેશ ઉકાણી પર લાગ્યો છે। પોલીસે આ આરોપોને લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં મહિલા તબીબ સાથે છેતરપિંડીની ઘટના વરાછાની મહિલા તબીબ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે। રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મુકેશ ઉકાણી નામના શખ્સે 58 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ। ફરિયાદના આધારે મુકેશ ઉકાણીની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વરાછાની મહિલા તબીબ સાથે છેતરપિંડીની ઘટના બની છે। લગભગ 58 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ મુકેશ ઉકાણી પર લાગ્યો છે।